નમસ્કાર. જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન જૂનાગઢ દ્વારા નિર્મિત સામાજિક વિજ્ઞાન ઈ કન્ટેન્ટ અંતર્ગત આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 8 સેમેસ્ટર 1 એકમ 2 ભારતમાં બ્રિટિશ શાસન ઈસવીસન 1757 થી 1857. પ્લાસીના યુદ્ધ પછી અંગ્રેજોએ મીર કાસિમને નવાબ બનાવ્યો. અંગ્રેજોને ખાનગી અને કરમુક્ત વેપાર બાબતે મીર કાસિમ સાથે વાકું પડતા બક્સરનું યુદ્ધ થયું, જેમાં અંગ્રેજોની જીત થઈ. ત્યારબાદ અવધના નવાબે અંગ્રેજને 50 લાખ આપવાનું સ્વીકાર્યું અને મોગલ બાદશાહ શાહ આલમ બીજાને વાર્ષિક 26 લાખની ખંડણી આપી તેના બદલામાં બંગાળ, બિહાર અને ઓડિશાની દીવાની સત્તા આપવાની હતી. 12 ઓગસ્ટ 1765માં મુગલ બાદશાહે બંગાળની દીવાની સત્તા ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આપી અને ભારતમાં અંગ્રેજોની રાજકીય સત્તા શરૂ થઈ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીએ કાયમી જમાબંધી મહેસૂલ પદ્ધતિ વિશે. ગવર્નર જનરલ કોર્નવોલિસે ઈસવીસન 1793માં ભારતમાં કાયમી જમાબંધી પદ્ધતિ દાખલ કરી. આ પદ્ધતિમાં ખેડૂતોનું શોષણ થતું, કારણ કે દર વર્ષે નિશ્ચિત કરેલું મહેસૂલ જમીનદારને આપવું પડતું. જમીનદાર જુલમથી પણ મહેસૂલ વસૂલ કરતો અને આ મહેસૂલ ભરી ન શકતા તેમની જમીન જપ્ત થતી. પાછળથી જમીનદારો જમીન ખરીદવા લાગ્યા અને ખેડૂતો પાયમાલ થઈ ગયા. આ રીતે અન્ન ભંડાર તરીકે ઓળખાતું બંગાળ કંગાળ બન્યું. હવે આપણે વાત કરીશું રૈવતવારી પદ્ધતિ વિશે. મદ્રાસના ગવર્નર થોમસ મુનરોએ ઈસવીસન 1820માં મુંબઈ અને મદ્રાસ પ્રાંતોમાં રૈયતવારી પદ્ધતિ લાગુ કરી હતી. આ પદ્ધતિમાં જમીન ખેડનારને જમીનનો માલિક બનાવવામાં આવતો. સરકારની શરત મુજબ ખેડૂતે જમીન મહેસૂલ ચૂકવવાનું હતું. જમીનની માલિકી હકનો કોઈને પણ ફાયદો થતો ન હતો. એમના કારણો શું હતા? પેલું, જમીનનું વધારે પડતું મહેસૂલ. બીજું, સરકાર ઈચ્છે ત્યારે મહેસૂલમાં વધારો કરવાનો હક. અને ત્રીજું, કોઈ પણ સ્થિતિમાં અનાજ પાકે કે નાશ પામે તો પણ રૈયતે જમીન મહેસૂલ તો આપવું જ પડતું હતું. હવે આપણે સમજીશું મહાલવારી પદ્ધતિ વિશે. અંગ્રેજ અધિકારી હોલ્ટ મેકેન્ઝીએ ઈસવીસન 1822માં ઉત્તર પશ્ચિમ પ્રાંત અને મધ્ય ભારતના કેટલાક પ્રાંતોમાં મહાલવારી પદ્ધતિ દાખલ કરેલી. બ્રિટિશ મહેસૂલી દફતરમાં ગ્રામ કે ગ્રામના સમૂહ માટે મહાલ શબ્દનો પ્રયોગ થતો હતો. મહાલનો એકમ ગ્રામ કે ગ્રામનો સમૂહ થતો હતો. આ પદ્ધતિમાં મહેસૂલનો એકમ ખેડૂતનું ખેતર નહીં, પણ સમગ્ર ગામનું સર્વેક્ષણ કરી ખેતર અથવા તો ખેતરોના ઉત્પાદનની આવક ધ્યાનમાં લઈ જમીન મહેસૂલ નક્કી કરવામાં આવતો. આ પદ્ધતિ મહાલવારી પદ્ધતિ તરીકે ઓળખાય. જમીન મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી ગામના મુખીને સોંપવામાં આવતી. પરંપરાથી ચાલી આવતી જમીન વ્યવસ્થામાં મૂળભૂત ફેરફારો કરવામાં આવ્યા. પરિણામે ભારતીય ગામોની સ્થિરતા, સ્વાયત્તતા અને સાતત્ય છિન્ન ભિન્ન થયા. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત ઉપરથી આપણને એટલો જ તો ખ્યાલ આવી ગયો હશે કે એ વખતે ખેતીની સ્થિતિ કેવી હશે. તો હવે આપણે એમના વિશે વિગતે વાત કરીએ. બંગાળમાં દીવાની સત્તા મેળવ્યા પછી ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો મુખ્ય ઉદ્દેશ યુરોપમાં માંગ હોય તેવી વસ્તુઓ ભારતમાંથી પ્રાપ્ત કરવાનો હતો. તેમાં ખેત પેદાશો મુખ્ય હતી. આથી ભારતમાં ખેતીનું પોતાની મરજી મુજબ વેપારીકરણ કરવા પ્રયાસો હાથ ધરાયા. આ પાકોમાં મુખ્યત્વે ગળી, કપાસ, કાચું રેશમ, અફીણ અને મરીનો સમાવેશ થતો હતો. આ ખેત પેદાશો કંપની શાસન હેઠળ વેપારીકરણ થતાં એમની સ્થિતિ કેવી થઈ તેમના વિશે વાત કરીએ. જેમાં સૌ પ્રથમ કાચા રેશમની વિશે આપણે સમજીશું. 18મી સદીમાં ઇંગ્લેન્ડમાં કાચું રેશમ સ્પેન અને ઇટલીથી આવતું હતું. બ્રિટનને સ્પેન અને ઇટલી ઉપર નિર્ભર ના રહેવું પડે, આથી કંપનીએ ગમે એમ કરી ખેડૂતો પર જુલમ ગુજારીને 19મી સદી સુધીમાં ભારતમાંથી નિકાસ થતા રેશમ ઉપર
પોતાની સત્તા સ્થાપી. હવે આપણે વાત કરીએ ગળીના વાવેતર વિશે. ગળી એ રંગકામમાં વપરાતું દ્રવ્ય હતું. તેનો છોડ ગરમ પ્રદેશોમાં થાય છે. અંગ્રેજો ભારતમાં પોતાની હુકુમત હેઠળના પ્રદેશોમાં ગળીનું ઉત્પાદન વધારવા માંગતા હતા. ભારતમાં ગળી ઉત્પાદનની બે પ્રથા હતી. પ્રથમ નીજ અને બીજી રૈયતી. નીજ પ્રથામાં ઉત્પાદકો પોતાના જ હોય બળદ અને ઓજારોનો ઉપયોગ કરી ખેતીનો છોડ તૈયાર કરતા અને કાચો માલ કાપી તેમને કારખાનામાં પહોંચાડવામાં આવતો. રૈયત પ્રથામાં ખેડૂત પોતાની જમીનદાર પર ગળીનું વાવેતર કરતો અને તે તૈયાર થાય ત્યારે બાંધ્યા ભાવે કારખાનેદારને વેચતો. મોટા ભાગનું ઉત્પાદન આ પ્રથામાં થતું હતું, કારણ કે ગળીના ઉત્પાદકોને વધારે લાભદાયક હતું. એક તો ભાવ નીચા બાંધવામાં આવતા અને ખેડૂતને વાવેતર કરવા મજબૂર કરવામાં આવતો, અને જો ઇનકાર કરે તો તેના ઉપર જુલમ કરવામાં આવતો અને તેના પાકનો નાશ પણ કરવામાં આવતો. ખેડૂતોની કોઈ જ ફરિયાદ સાંભળવામાં આવતી ન હતી. આ અસંતોષના કારણે ઈસવીસન 1859 અને 60માં વ્યાપક પ્રમાણમાં ગળીના રમખાણો થયા. તો વિદ્યાર્થી મિત્રો, અહીં તમે સરસ મજાનું ગળીના વાવેતરનું એક ખેતર જોઈ શકો છો. આમના વિશે તમારા શિક્ષકને વિશેષ પ્રશ્નોત્તરી કરી તેમના અંગે જાણવાનો જરૂરથી પ્રયાસ કરજો. તો હવે આપણે વાત કરીશું કપાસ વિશે. કપાસ એ પશ્ચિમ ભારતનો મહત્વનો વેપારી પાક છે. ઈસવીસન 1780ના દાયકામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની તથા કૃપાપાત્ર કેટલાક વેપારીઓનો ચીન સહિત ભારતના રૂ ઉત્પાદન કરતા પ્રદેશો ઉપર અંકુશ હતો. કંપની ખેડૂતોને તે વખતે બજાર ભાવ કરતા ઓછા ભાવે કપાસ વેચવા ફરજ પાડી હતી. ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ ન મળવાથી તેઓ કંગાળ થવા લાગ્યા. આ સિવાય આ સમયે ભારતમાં શેરડી, ચા, અફીણ, મરી, ગરમ મસાલા અને મહત્વના વેપારી પાકો થતા હતા. અંગ્રેજો આ પાકોને નીચા ભાવે ખરીદતા પોતાની રાજકીય સત્તાનો દુરુપયોગ કરતા હતા. ખેડૂતોને વાવેતર માટે અગાઉથી ધિરાણ આપવામાં આવતું. ખેડૂતો દેવાદાર બન્યા પછી તેમની પાસેથી નીચા ભાવે વેપારી પાકો ખરીદવામાં આવતા, જેથી વેપારીઓને ભારે નફો મળતો અને ખેડૂતોને વધુમાં વધુ નુકસાન થઈ તેઓ ગરીબ બનતા ગયા. આ બેકારીના લીધે બંગાળની જે સ્થિતિ થઈ એ આપણે આ ચિત્રની અંદર જોઈ શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું જનજાતિઓની સ્થિતિ વિશે. ભારતમાં જનજાતિના જુદા જુદા સમૂહ હતા, જેમાં ખોંડ, સંથાલો, મુંડાઓ, કોયાઓ, કોલ, ગોંડ અને ભીલ વગેરેનો સમાવેશ થતો હતો. ઝારખંડ રાજ્યમાં હજારીબાગ આસપાસ સંથાલ જાતિના આદિવાસીઓનો સમૂહ હતો, જેઓ રેશમના કીડા ઉછેરતા હતા. છોટા ઉદેપુરની આસપાસ મુંડા જાતિના આદિવાસી સમૂહો રહેતા હતા. મધ્ય ભારતમાં ખોડ જાતિના આદિવાસી સમૂહો શિકાર અને જંગલ પેદાશોનો સંગ્રહ કરતા હતા. કેટલીક જનજાતિ સમૂહ પશુપાલન સાથે જોડાયેલી હતી. લબડિયા સમુદાયના લોકો ગાય ભેંસ પાળતા હતા. કુલ્લુનો ગદ્દી અને કાશ્મીરનો બકરવાલ સમુદાય ઘેટા બકરા પાળતો હતો. જનજાતિ એટલે જંગલોમાં રહેનાર એવું નહીં, એમાંના કેટલાક ખેડૂતો પણ હતા અને તેઓ ખેતીની સાથે જોડાયેલા હતા. વિદ્યાર્થી મિત્રો, આપણા ગુજરાત રાજ્યની અંદર પણ ઘણી જનજાતિઓ આવેલી છે. આ જનજાતિઓ કઈ છે એમના વિશે તમારા સામાજિક વિજ્ઞાનના શિક્ષકને અવશ્ય પ્રશ્ન કરજો. તો આ જનજાતિઓની પ્રવૃત્તિ કેવી હતી? તો આદિવાસીઓ બે પ્રકારની ખેતી સાથે જોડાયેલા હતા. પ્રથમ સ્થળાંતરીય ખેતી અને બીજી સ્થાયી ખેતી. જે ખેતીમાં વૃક્ષો અને ઘાસની કાપણી કરી તેને સળગાવી તેની રાખને જમીન ઉપર પાથરી દેવામાં આવે અને આ રાખમાં પોટાશ હોવાથી જમીન ફળદ્રુપ બને છે. એક વખત પાક ઉગાડ્યા પછી લોકો ત્યાંથી બીજી જગ્યાએ સ્થળાંતર કરે છે. આવી ખેતીને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે. આ ખેતીમાં મુંડાઓ અને ગોંડના સંથાલોનો સમાવેશ થાય છે. સ્થાયી ખેતી ઈસ્ટ ઇન્ડિયા કંપનીને
જનજાતિનો વિકાસ ભયરૂપ લાગતા મુખિયાઓની સત્તા ઉપર કાપ મૂકવામાં આવ્યો. અંગ્રેજો ઈચ્છતા હતા કે જનજાતિઓ એક જગ્યાએ રહીને ખેતી કરે, જેથી કંપની માટે આવકનું સાધન બને. આથી તેમણે જનજાતિ સમૂહ માટે કાયદા બનાવ્યા. આથી જનજાતિ સમૂહ દ્વારા તેમનો સામૂહિક વિરોધ કરવામાં આવ્યો. તો અહીં આપણને બે ચિત્રો ખૂબ જ સરસ મજાના દેખાય છે, જેમાં પ્રથમ ચિત્ર સ્થાયી ખેતી અને બીજું ચિત્ર સ્થળાંતરિત ખેતીનું છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વાત કરીશું બિરસા મુંડા વિશે. બિરસા મુંડાનો જન્મ 15મી નવેમ્બર 1875માં થયો હતો. તેના પિતાનું નામ સુંગના મુંડા અને માતાનું નામ કરમી મુંડાઈના હતું. બિરસાનું બચપણ ઘેટા બકરા ચરાવવા, વાંસળી વગાડવી અને અખાડામાં રમતો રમવામાં પસાર થયું હતું. બિરસાએ સ્થાનિક મિશનરી શાળાઓમાં શિક્ષણ મેળવ્યું હતું. એમણે બચપણમાં મુંડા લોકો અને દીકુ વચ્ચેના સંગ્રામની વાતો સાંભળી હતી. તેમણે જનોઈ ધારણ કરી હતી. તેણે વૈષ્ણવ ધર્મ પ્રચારક સાથે પણ કામ કર્યું હતું. તેઓ જનજાતિ સમાજના ઉત્કર્ષના કાર્યમાં લાગી ગયા. તો હવે આપણે વાત કરીશું ઉલગુલાન ચળવળ અને બિરસા મુંડા વિશે. અંગ્રેજ સત્તાના હિમાયતી શાહુકારો, જાગીરદારો અને જમીનદારો દ્વારા આદિવાસીઓનું શોષણ ચરમસીમા ઉપર પહોંચી ગયું હતું, જેના વિરોધમાં ઈસવીસન 1895માં વ્યાપક આંદોલન થયું, જેમાં ઉલગુલાનનું નેતૃત્વ બિરસા મુંડાએ લીધું હતું. બિરસા મુંડાના આંદોલનમાં જનજાતિને તેઓએ હાકલ કરી હતી કે દારૂ પીવાનું છોડી દેવું, ઘર અને ગામની સફાઈ રાખવી અને જાદુ કળામાં વિશ્વાસ ના કરવો. બિરસાએ પોતાના ગૌરવપૂર્ણ ભૂતકાળ પ્રમાણે સૌને જીવન જીવવા હાકલ કરી અને એક જ જગ્યાએ રહી ખેતી કરવા જણાવ્યું. બિરસા મુંડાની દરેક વાત મુંડા સમુદાય સારી રીતે અનુસરતો હતો. અંગ્રેજોને બિરસાના આંદોલનથી ભય લાગવા લાગ્યો. તેને લાગ્યું કે જનજાતિઓ બિરસા મુંડાના નેતૃત્વમાં મુંડા રાજ સ્થાપિત કરવા માંગે છે. જ્યારે આ આંદોલન ફેલાયું ત્યારે અંગ્રેજોએ વહીવટને અડચણરૂપ બનવાનો ખોટો આરોપ મૂકી બિરસા મુંડાની ધરપકડ ઈસવીસન 1895માં કરવામાં આવી. 2 વર્ષ બાદ ઈસવીસન 1897માં મુંડા જેલમાંથી મુક્ત થયા. તે ફરીથી જનજાગૃતિ ચળવળમાં લાગી ગયા. ઈસવીસન 1900માં બિરસા મુંડાનું અવસાન થયું હતું. બિરસા મુંડાની ચળવળ મંદ પડી અને અંગ્રેજો માટે સામ્રાજ્ય વિસ્તારવા મોકળું મેદાન મળી ગયું હતું. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે અને હવે આપણે ચર્ચા કરીશું પરખ આધારિત પ્રશ્નોત્તરી વિશે. પ્રશ્ન પહેલો, જો તમે 19મી સદીમાં બંગાળના ખેડૂત હોત અને અંગ્રેજો તમને ગળી વાવવા મજબૂર કરત તો તે કઈ પ્રથા ગણાય? વિચારો. ખૂબ સરસ. તેમનો જવાબ આવશે સી, રૈયતી પ્રથા. પ્રશ્ન 2, કાયમી જમાબંધીમાં જમીનદાર નિશ્ચિત કરેલું મહેસૂલ ન ભરી શકે તો શું પરિણામ આવતું? તેમનો જવાબ છે બી, તેની જમીન જપ્ત કરી લેવામાં આવતી. પ્રશ્ન 3, નીચેનામાંથી કયું વિધાન રૈયતવારી પદ્ધતિ માટે ખોટું છે? તમે સાચું વિચાર્યું. તેમનો જવાબ આવશે સી, જમીનદારને મહેસૂલ ઉઘરાવવાની સત્તા હતી. પ્રશ્ન 4, રૈયતવારી પદ્ધતિમાં જમીન ખેડનારને માલિક બનાવવામાં આવ્યો હોવા છતાં ખેડૂતોને શું નુકસાન થતું હતું? ખૂબ જ સરસ વિદ્યાર્થીઓ. તેમનો જવાબ છે બી, વરસાદ ન પડે તો પણ મહેસૂલ ભરવું પડતું. પ્રશ્ન 5, મહાલવારી પદ્ધતિમાં મહેસૂલ વસૂલ કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી હતી? તેમનો જવાબ છે ડી,
ગ્રામના મુખી એટલે કે લંબરદારને. પ્રશ્ન 6. અંગ્રેજોએ ભારતમાંથી રેશમ મેળવવા પર કેમ વધુ ધ્યાન આપ્યું? વિચારો વિદ્યાર્થી મિત્રો. તમે સાચો જવાબ આપ્યો. જવાબ છે બી. ભારતીય રેશમની યુરોપમાં ખૂબ જ માંગ હતી. પ્રશ્ન 7. બિરસા મુંડાના આંદોલનનો મુખ્ય હેતુ શું હતો? સાચો જવાબ છે એ. વિદેશી શાસનને દૂર કરી મુંડા રાજ સ્થાપવું. પ્રશ્ન 8. ઉલગુલાન શબ્દનો અર્થ શું થાય છે? જરા આપણે પોતાની જાતને કસવાની છે, તો આપણે આમનો જવાબ વિચારીએ. તમે સાચું વિચાર્યું. જવાબ છે સી. મહાન વિદ્રોહ અથવા તો ચળવળ. પ્રશ્ન 9. આદિવાસી સમુદાયો દ્વારા કરવામાં આવતી સ્થળાંતરિત ખેતી એટલે શું? જવાબ આવશે સી. જંગલો કાપીને જમીન સાફ કરી થોડા વર્ષો ખેતી કરી બીજી જગ્યાએ જવું. પ્રશ્ન 10. 19મી સદીમાં કયા આદિવાસી સમૂહે રેશમના કીડા ઉછેરવાનું કાર્ય શરૂ કર્યું હતું? તમે એકદમ સાચું વિચાર્યું. જવાબ આવશે એ. સંથાલ. તો વિદ્યાર્થી મિત્રો, અત્રે આપણો પાઠ પૂર્ણ કરીએ છીએ. આશા રાખીએ છીએ કે આપ સૌને માહિતી સભર જ્ઞાન મળ્યું હશે અને સાથે સાથે આપના જ્ઞાન અને કૌતુક બંનેની અંદર વધારો થયો હશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.